હેલો મિત્રો, હું સમીર ખુરેશી, આપણી યુટ્યુબ ચેનલ એક શબ્દ ગુજરાત પ્રદેશમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણો ટોપિક છે લોંગ જમ્પ। આ લોંગ જમ્પમાં જોઈએ ને તો ભાઈઓને 15 ફૂટ છે ફોરેસ્ટમાં અને બહેનોને 9 ફૂટ જેવું છે। એટલે ઘણા લોકો એવું કહે છે કે મારાથી લોંગ જમ્પ નથી થતો, અથવા ઘણા ઓલમોસ્ટ આપણે જોઈએ ને તો ભાઈઓમાં જોઈએ ને તો 15 ફૂટ એટલે 13.5 થી 14.5 લગભગ આવી જતા હશે, પણ 14.5 અથવા 14 થી ઉપર નથી જવાતું। અને બહેનોમાં એ રીતના 7.5 થી 8.5 લગીન અથવા 8 લગીન બધા બહેનો આવી જતા હોય છે, પણ થોડુંક જે લાસ્ટ વાળું હોય છે એ એનાથી નથી થતું હતું। તો એમાં આપણે જોઈએ ને બેઝિકમાં તો લોંગ જમ્પમાં થોડીક આપણે ટેકનિક જોઈએ, થોડીક સ્ટ્રેન્થ જોઈએ અને થોડોક આપણા લેગનો પાવર જોઈએ। બેઝિકલી જોઈએ ને તો આપણે લોંગ જમ્પમાં સ્ટાર્ટિંગ આપણે રનઅપથી થઈ, રનઅપ આપણું પરફેક્ટ હોવો જોઈએ। પ્લસ બીજો પોઈન્ટ છે કે આપણો ઠેક પાટિયા સુધીના આપણું પરફેક્ટ લેન્ડિંગ પરફેક્ટ ટેકિંગ હોવું જોઈએ। ટેકિંગ કરી ત્યારબાદ આપણે જમ્પ કઈ રીતના લેવો, જમ્પ લીયા પછી લેન્ડિંગ થાય ત્યારે આપણે કઈ રીતના લેન્ડિંગ કરવું, આ 4 બાબતો હોય છે। 4 બાબતને બતાવી। પેલી એક છે કે આપણો રનઅપ કેવો હોય, રનઅપથી ત્યારબાદ ઠેક પાટી આપણો પગ પરફેક્ટ આવવો જોઈએ। 2 થર્ડ આપણું જમ્પ કઈ રીતના હોવો જોઈએ, અને ત્રીજો જમ્પ કેવો હોવો જોઈએ એ રીતના, અને ચોથું આપણું લેન્ડિંગ એ પરફેક્ટ હોવું જોઈએ। તો હું બેઝિકથી સ્ટાર્ટિંગથી હું તમને સમજાવીશ। બહેનોને 9 ફૂટ છે તો એ 9 ફૂટે આ જ મેથડથી કરે, જ્યાંથી નથી થતું એ પ્રયત્ન કરે, થોડુંક બેઝિકથી ધીમે ધીમે સુધારી અને પછી પ્રયત્ન કરે। થોડોક સમય લાગશે, થોડીક મેથડ સમજવી પડશે, ત્યારબાદ થઈ જશે। હું સ્ટાર્ટિંગથી બતાવું છું, તમારી પાસે આવી વસ્તુ અવેલેબલ હોય તો તમે કરી શકો, નહીતર કોઈ બી તમે પ્લાસ્ટિકની વસ્તુ કલરવાળી હોય તેને યુઝ કરી શકો। બેઝિક જોઈએ તો આપણું આ ઠેક પાટિયું છે, અને ત્યાં જ્યાં એક્ઝામ હશે ત્યાં ઠેક પાટિયું હશે। ઠેક પાટિયું એકવાર જોઈ લો, હું તમને બતાવી દઉં। આ રીતના પ્રયત્ન કરો ઠેક પાટિયાનો, એકદમ જમીનથી ઇક્વલ હોય, વ્હાઇટ કલરનું અથવા કોઈ બી કલરનું તમે મારી શકો છો, આપને દેખાય પ્રોપર એ રીતના। આ રીતના ઠેક પાટિયું ખીલા અંદર નાખી દો, અને ત્યારબાદ ઠેક પાટિયાને જમીનથી એકદમ સમતલ કરી નાખો, નહીં ઊંચું કે નહીં નીચું, અને વ્હાઇટ કલરનો અથવા કોઈ બી કલરનો તમે મારી દો, જેથી કરીને એમાં ખબર પડે। ત્યારબાદ આપણે જોઈએ તો બેઝિક આપણે મેથડથી ટ્રાય કરીએ। એક છે નોર્મલી ગેપ રાખી, ત્યારબાદ તમે આને રાખી શકો, ત્યારબાદ સેકન્ડ રાખી શકો, થોડા ગેપે। તમારા સ્ટેપ કેવડા છે એની ઉપર આધાર રાખે, આનો ચેન્જીસ થઈ શકે। આ તો હું ખાલી જસ્ટ તમને બેઝિક બતાડું, આનો આ સ્ટેપ મુજબ આ ચેન્જ થઈ શકે। આપણે અત્યારે 5 રાખ્યા છે, કેમ કે રનઅપ આપણો ખાસ કરીને જ્યારે જેમ ઠેક પાટિયાથી નજીક આવી તેમ આપણું ધ્યાન આપણો ઠેક પાટિયાને હોવું જોઈએ, અને આપણો પગ પરફેક્ટ ઠેક પાટિયા સુધી પહોંચી જવો જોઈએ। એ રીતના આપણે મેનેજમેન્ટ કરીએ। કંઈ વાંધો, તો હું એકવાર બતાવી દઉં છું। એક્ઝામ્પલ તરીકે આપણે આમથી રનઅપ લેતા આવીએ। રનઅપ અને મિત્રો છે ને તમે 30 ડગલા જેટલો રાખો, અપ્રોક્સિમેટ અંદાજિત 30 ડગલા જેટલો રાખો, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના પડે। અને ખાસ કરીને રનઅપ એવું નહીં કે બહુ ટૂંકો લેવો, બહુ લાંબો લેવો, એટલો બધો નહીં, એટલો બધો લાંબો બી લેવાની જરૂર નથી ને એટલો બધો ટૂંકો લેવાની જરૂર નથી। પણ નોર્મલી તમે પહેલાં આમથી રનઅપ કરતાં આવી ગયા તો તમારે ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે આપણા લેગ આની વચ્ચે પરફેક્ટ પડે। 1 2 3 4 એન્ડ 5 અહીંથી આપણો જમ્પ થશે। તમે જેમ એમ થાય તમને કે થોડું ચેન્જીસ કરવાનું છે, થોડુંક ચેન્જીસ કરી નાખવાનું અને થોડા આગળ લઈ લેવાના। આ રીતે કરવાનો એક જ બેનિફિટ એ છે આપને કે આપણો પગ પરફેક્ટ આવે। ઘણા લોકોને ઠેક પાટિયા સુધી પગ પરફેક્ટ નથી આવતો, અને રનઅપ તો પૂરેપૂરું લઈને આવે, જેવા ઠેક પાટિયાની નજીક પહોંચે ને એવો થોથરાઈ જાય, મતલબ કન્ફ્યુઝ થઈ જાય, કયો પગ લેવાનો હતો, કયો હતો, શું હતું એ રીતના। એટલા માટે 1 2 3 4 એન્ડ 5 સીધું ઠેક પાટિયાથી જમ્પ થાય। જેમ જેમ તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો એમ તમને પરફેક્ટ પગ આવતો। હું એકવાર બતાવી દઉં છું।
આ રીતે મેં તમને 1 થી 2 વાર પ્રેક્ટિસ કરીને બી બતાવ્યું. જેમ જેમ તમારા સ્ટેપ પ્રોપર આવી જાય ત્યારબાદ આને બહાર કાઢી લો. સ્ટેપ આવી જાય તમારા, જ્યાં સુધી સ્ટેપ ના આવે ત્યાં સુધી આનેથી પ્રેક્ટિસ કરો. જેવા તમારા સ્ટેપ આવી જાય છે ત્યારબાદ આને નીકાળી દો. પ્રોપર મેથડથી કરવાનો પ્રયત્ન કરો. હવે કઢાવ્યા પછી નોર્મલી આપણે એટલું ગેપ લઈએ જેટલું, બહુ વધારે બી નહીં અને બહુ ઓછું બી નહીં. આઈ થિંક 30 ડગલા જેટલું લઈ શકીએ. 30 ડગલા જેટલું લઈ, અને રનઅપ એકદમ સીધો રાખો. બહેનો બી એવી રીતના પ્રયત્ન કરે. 9 ફૂટ જ છે એમને, અને મેં બતાવ્યું એ રીતના જો એના સ્ટેપ ના આવતા હોય તો તેને બેઝિક સ્ટેપથી ચાલુ કરવું પડે. સ્ટેપ આવવા માંડે ત્યારબાદ એને આ ઘટાવી દેવાનું, અને ત્યારબાદ તેમને બેઝિક નોર્મલી રનિંગથી કરવાનું. નોર્મલી તમે પહેલાં સ્ટાર્ટિંગ તો ત્યાંથી કરો કે તમારો ઠેક પાટિયા પર બરોબર પગ આવવો જોઈએ. રનઅપ જ્યારે લઈ ત્યાંથી ઠેક પાટિયા સુધી આપણો પ્રોપર પગ આવે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણું સ્ટાર્ટિંગ પહેલાં રનઅપ પરફેક્ટ થઈ જાય, પ્લસ આપણો ઠેક પાટિયા સુધીનું આપણું જે સ્ટેપ છે એ થઈ જાય. ત્યારબાદ આપણે ઠેક પાટિયાથી આપણે જમ્પ કઈ રીતના લેશી. તો બેઝિક જોઈએ ને તો લોંગ જમ્પમાં ઠેક પાટિયાથી જેટલો જમ્પ નજીક આવી અને જેટલું ઊંચું જવાનો પ્રયત્ન કરશી આપણે. એ રીતના ઠેક પાટિયામાં જેટલો જમ્પ, ધારો કે લેફ્ટ આવ્યો તો જમ્પ કરશી, જેટલો અપ થાય એટલો. આ રીતના કરી અપ લેશી. લાસ્ટમાં હું બતાડું છું કૂદીને. હું બેઝિકથી સ્ટાર્ટિંગથી સમજાવું છું તમને કે ક્યાંથી આપણે શું કરશી, ક્યાંથી કઈ રીતના કરશી. એ રીતના લઈ અને પૂરેપૂરો ઉપર જમ્પ કરો. ઉપર બોડીને એકદમ ઉપર લઈ આવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જ્યારે આપણે લેન્ડ થશે પૂરેપૂર. એક્ઝામ્પલ તરીકે અહીંયા પડશે આપણે, તો અહીંયા પડ્યા પછી આપણે શું બાબતોનું ધ્યાન રાખવું, તો જ્યારે પડીએ ત્યારે હાથ ધ્યાન રાખીએ પાછળ ના આવે. તો હાથ પાછળ આવશે બે તો જ્યાં આપણા હાથ હશે, એક્ઝામ્પલ તરીકે હાથ અહીંયા હતા તો અહીંથી એ લોકો માપશે. અને જો આપણે અહીંયા પડ્યા અને અહીંથી આમ કરીને આગળ પડ્યા આગળ, તો આપણું એ લોકો અહીંથી માપશે. એટલે જ્યાં આપણી બોડીનો જે કોઈ પણ પાર્ટ જ્યારે લાસ્ટમાં જ્યારે ઠેક પાટિયાથી જેટલો નજીક હશે ને એટલોથી માપશે એ. એટલે એ માટે ધ્યાન રાખો. જ્યારે તમે પડો, એક્ઝામ્પલ તરીકે આમ પડ્યા, આમ હાથ ખોડવાની ક્યારેય પ્રયત્ન ના કરો. પ્રેક્ટિસ કરો ધીમે ધીમે. ક્યારેક પહેલાં આપણે ભૂલ થશે, પણ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરવાની. જમ્પ મારી સીધો જમ્પ કરી અને સીધો બને તો લાગીને આગળ જ પડવાનું રાખો, જેથી કરીને આપણો જ્યાં પગ હોય ત્યાંની લાસ્ટની પેની હોય ત્યાંથી જ એ લોકો માપે અને આપણો બેનિફિટ મળે. એ રીતના આપણે એ ધ્યાન રાખો, એ બધુંનું ધ્યાન રાખશી. સૌપ્રથમ આપણે ટ્રેક કઈ રીતના, સ્ટેપ કઈ રીતના લેશી એ જોયું. ત્યારબાદ ઠેક પાટિયા સુધી આપણે પરફેક્ટ આપણો પગ રાખશી. અને ત્યારબાદ જોઈએ તો આપણે ત્યાંથી જમ્પ ઊંચો કરશી. અને એ જમ્પ ઊંચો કર્યા પછી જ્યારે આપણે લેન્ડ કરશી ત્યારે આપણે બોડી કઈ રીતના હોવું જોઈએ, શું બાબતોનું ધ્યાન રાખવું, પાછળ હાથ ના અડી જાય એ બાબતોનું ધ્યાન રાખવું, એ બધું બતાવ્યું. હવે હું તમને ધીમે ધીમે, પહેલે ગર્લ્સનું 9 ફૂટ છે, 9 ફૂટમાં એ બાબતોનું ધ્યાન રાખે. ટ્રેકિંગ પહેલે ટ્રેક છે એ પોતાનો ક્લિયર કરી લઈએ, સ્ટેપ પોતાના મિલાવી લે, ઠેક પાટિયાથી ઊંચો હાઈ જમ્પ લે, જમ્પ લીધા પછી લેન્ડિંગ પરફેક્ટ કરે. ધીમે ધીમે સુધરશે. તમે સમ ટેકનિકથી તમે કરો ને તો ધીમે ધીમે આપણી પહેલી ટેકનિક હોય એ ટેકનિકથી રિફ્રેશ થતાં વાર લાગે. અને સ્ટાર્ટિંગથી આપણે એમ થાય કે ઓલી મેથડ હતી ઓલી ફાવતી નથી, પણ તો આપણે ધીમે ધીમે પરફેક્ટ મેથડને પ્રયત્ન કરવો પડે અને સુધારવી પડે. આપણે પહેલે જેમાં રનિંગ કરીને કૂદતા હોય, સ્ટેપનું કાંઈ મિનિંગ ના રાખ્યું હોય, આપણે કોઈ ધ્યાન ના રાખ્યું હોય, તો થોડું થોડું આપણે રિફ્રેશ થતાં વાર લાગે. તો હવે આપણું જેટલું છે એટલું કૂદીને બતાવું છું. ત્યારબાદ આપણે બોയ്સમાં જોઈએ તો 15 ફૂટ છે અને ગર્લ્સમાં જોઈએ તો 9 ફૂટ છે. માટે આપણે બોയ്સમાં, હું બોಯ್સ છું એટલે બોಯ್સને કૂદીને 15 ફૂટ કૂદીને બતાવીશ. ત્યારબાદ આપણે જોઈએ સ્ટાર્ટિંગ. પટ્ટી આપણી 4 ફૂટથી સ્ટાર્ટ થાય છે, બતાવી દો એકવાર. 4 ફૂટથી સ્ટાર્ટ થાય આપણી પટ્ટી. એકવાર રાખી ત્યારબાદ આપણે 19 કરશી, એટલે 15 ને 4 19 થાય. બતાવી દો એકવાર.
19 ફૂટ આવી ગયું છે. 4 ફૂટ આપણે સ્ટાર્ટ થાય છે અને 15 ફૂટ રાખીએ એટલે આપણે 19 ફૂટ થશે. 19 ફૂટ રાખી ત્યારબાદ આપણે એક લીટો કરી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે અને વિડીયોમાં બી ક્લિયર બતાય કે આપણે કેટલું કૂદીએ છીએ. 19 છે, અહીંથી આપણે લીટો કરી નાખીએ. બતાવી દે, લીટો બતાવી દે. 19 આપણે લીટો કરી લે છે. 19 ફૂટે રાખ્યો એક્ઝેક્ટલી. બતાવી દે કે 19 ફૂટે આપણે રાખ્યો છે. 19 ફૂટે આપણે ક્લિયરલી લીટો રાખ્યો છે. ત્યારબાદ આપણે કૂદીને બતાવીશું કમ્પ્લીટલી. 4 ફૂટ છે, અહીંયા 19 ફૂટે, 4 ફૂટે અને 19 ફૂટ ક્લિયરલી કરી અને હવે આપણે 15 ફૂટ આપણું બોઈસનું ક્લિયર કરશી. એક બે વાર બતાડીશું. જમ્પ લેવાનો પ્રયત્ન કરીશ અને રનિંગ પરફેક્ટ રાખીશ, સ્ટેપ બી પરફેક્ટ રાખીશ અને પ્રયત્ન કરીશ કે હું મેક્સિમમ જમ્પ લઈ શકું. 15 ફૂટ છે માટે ક્લિયર કરી નાખી, જેથી કરીને આપણે પડીએ તો આપણે એટલું બધું લાગે નહીં. માટી થોડીક ભેગી કરી લઈએ. તે બધા આપણે કૂદીને બતાવશું. અને હા મિત્રો, જેને શૂઝમાં ફાવે એ શૂઝમાં કૂદી શકે, જેને શૂઝ વગર ફાવે એને શૂઝ વગર કૂદી શકે. જેને જેમ ફાવે એમ કૂદી શકે છે. એમાં બે અલાઉડ છે, શૂઝ પહેરીને બી અલાઉડ છે અને શૂઝ વગર બી અલાઉડ છે. આપણે કમ્પ્લીટ કૂદાઈ જવું છે બસ. ફર્સ્ટ તમે તો જે આપણો 14.5 ફૂટ જેટલો થયો છે. સેકન્ડ અંડર આપણે શૂઝ વગર. ફર્સ્ટ અટેમ્પ હતો આપણો જે 14.5 જેવો થયો છે. હવે આપણે બીજો અટેમ્પ છે શૂઝ વગર મારીશું, એ આપણે 15 કરવાની ક્લિયર કરશું, ટ્રાય કરશું. ત્યારબાદ આપણે ફર્સ્ટ અટેમ્પ કર્યો છે 14.5 નો થયો. શૂઝ વિથ શૂઝ કર્યો. શૂઝમાં મને ફાવતું નથી, હવે શૂઝ વગર હું કરું છું, કેમ કે તમે દરેક મારું જમ્પ જોવો છો, જેમાં શૂઝ નથી પહેરતો. શૂઝ વગર વધારે કમ્ફર્ટેબલ રહે છે. ઘણા લોકોને શૂઝથી કમ્ફર્ટેબલ રહેતું હોય, બંને ચાલે છે. એક 14.5 નો કર્યો છે શૂઝથી હતો, હવે શૂઝ વગર આપણે જે 15 કરીએ અને આ એકદમ ફ્લેટ રાખીએ, જેથી કરીને આપણો જમ્પ આપને ક્લિયર દેખાય. જ્યારે આપણે જમ્પ કરશી ત્યારે આપને ક્લિયર બતાશે. ત્યારબાદ હું હવે ખુલ્લા પગે સેકન્ડ જમ્પ કરીશ. આપણે આપણું 15 ફૂટ ક્લિયર કમ્પ્લીટ કરી લીધું છે. આ પટ્ટો છે આપણો અને આપણો જમ્પ પેલો ત્યાં આવ્યો છે. 15 કમ્પ્લીટ કર્યું છે. આપણે હજી એક લાસ્ટ ટ્રાય કરીએ, જે એનાથી બી વધારે આવવાની પ્રયત્ન કરીએ. પાછી રેતીને જેમ હતી એમ કરી દઈએ. લીટો પણ જેમ હતો એમ કરી નાખીએ. ત્યારબાદ આપણે લાસ્ટ ત્રીજો અટેમ્પ જે આપણો બેસ્ટ આપવાની પ્રયત્ન કરીએ. ધીમે ધીમે એવું થશે. પહેલો અટેમ્પ ક્લિયર કોઈનો ન આવે, સેકન્ડ ને થર્ડ જ બેસ્ટ હોય, કેમ કે પહેલું આપણે સડનલી જમ્પ લઈએ તો પહેલો પરફેક્ટ આપણે ન આવે. ત્યારબાદ આપણે લાસ્ટ ત્રીજો અટેમ્પ.
ત્યારબાદ થર્ડ અટેમ્પ સેમ ટુ સેમ 15ની અપ જ આવ્યો છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આપણાથી 15 આપણું ક્લિયર થઈ ગયેલું છે. આ રીતે મિત્રો ગર્લ્સ પણ પોતાનો પ્રયત્ન કરી અને 9 ફૂટ ક્લિયર કૂદી લે, બોಯ್સ બી પોતાનો પ્રયત્ન કરી અને 15 ફૂટ કૂદી લે. ઘણા લોકોને 14, 14.5 આવે છે. તો એ મિત્રો જેમ જેમ પ્રેક્ટિસ કરશે તેમ તેમ તેનાથી 15 ફૂટ કૂદાઈ જશે. આ રીતે બોಯ್સને 15 ફૂટ કૂદવાનું હોય છે, જે આપણે બોಯ್સનું કમ્પ્લીટ કર્યું. ગર્લ્સને 9 ફૂટ હોય છે, તે 9 ફૂટ ખૂબ જ પ્રયત્ન કરે અને ધીમે ધીમે મેથડ બતાડી એ મેથડથી પ્રયત્ન કરે જેથી કરીને કૂદાઈ જશે. અને કૂદાઈ જતું હોય તો કોઈ વેલ એન્ડ ગુડ છે, પણ જે લોકોને નથી કૂદાતું તે લોકો આ મેથડથી પ્રયત્ન કરે. સૌપ્રથમ રનિંગ, ત્યારબાદ ઠેક પાટિયાનો પ્રોપર જમ્પ, ત્યારબાદ જમ્પ કઈ રીતના લેવો, ત્યારબાદ લેન્ડિંગ. આ 3-4 વસ્તુનું ધ્યાન રાખે. અને આપણે પહેલો અટેમ્પ શૂઝમાં માર્યો હતો, જે મને કમ્ફર્ટેબલ નથી પણ છતાં મેં શૂઝમાં માર્યો. ત્યારબાદ સેકન્ડ અને થર્ડ આ 2 અટેમ્પમાં આપણે 15 ફૂટ ક્લિયર કર્યું છે. આ રીતે નેક્સ્ટ વિડીયો મારો છે કે લોંગ જમ્પમાં નથી થતું, એ લોકો ઘણા વિચારે છે કે શું કરવું, તો થોડીક એક્સરસાઇઝ હોય, થોડીક મેં ટેકનિક બતાવી. હવે હું ત્યારબાદ બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં હું તમને વર્કઆઉટ બતાવીશ, જેનાથી તમે ક્લિયરલી આરામથી કૂદી શકશો 15 થી. અને હા, તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.